નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એક વાત વરસાદની કરીશું, ગુજરાતની શું પરિસ્થિતિ રહેવાની છે, ખેડૂતની શું હાલત છે, એના પર વિસ્તારથી ચર્ચા કરીશું। અને બીજું, ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં રેવ પાર્ટી પણ થઈ રહી છે। કોના આશીર્વાદથી આ પાર્ટી ચાલી રહી છે એના પર પણ વિસ્તારથી વાત, પરંતુ પહેલા વાત વરસાદની। આપણે ત્યાં એક ભજન ગીત કહી શકાય કે હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે, આ તો ઝાંઝવાના પાણી આશા જૂઠી રે બંધાણી। મનુભાઈ ગઢવીની આ રચના એ ખેડૂતોની હાલની વર્તમાનની આ સ્થિતિ પર એકદમ ફિટ બેસે છે, કારણ કે સંતાનોની જેમ ઉછરેલો એ પાક જ્યારે ખેતરમાં જ ખોવાઈ જાય ત્યારે એ ઝાંઝવાના જળ સમાન જ લાગે છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય, હાથમાં કશુંય નથી રહેતું ખેડૂતને। ખેડૂત હોવું એ એક આશીર્વાદ સમાન છે, પરંતુ બદલાતા વાતાવરણથી ખેડૂત હોવું અભિશાપ સમાન લાગી રહ્યું છે। સિઝન કોઈ પણ હોય, એક વાતનો ભય ખેડૂતને હંમેશા સતાવતો હોય છે। આ ભય લટકતી તલવારની સમાન હોય છે, અને એ એટલે કે કમોસમી વરસાદ। ગમે એટલી મહેનત કરી લો, દિવસ રાતના ઉજાગરા કર્યા હોય, ત્યાં સતત પાકની પાસે દીકરાના જેમ એના સંતાનોની જેમ પાકને ઉછેર્યો હોય, ગમે તેટલા ખર્ચા કર્યા હોય, પણ એક વરસાદ આ બધું જ ચોપટ કરી નાખે છે। 3 મહિનાની ખેડૂતની સતત મહેનત અને આ મહેનત પર પાણી ફેરવી દે છે ને વળતે કશું ખેડૂતને નથી મળતું। જ્યારે ખેડૂત વાવણી કરે ત્યારે કેટલાય સપનાઓ ખેડૂત જોતો હોય છે કે આ વખતની ઉપજ આવશે, ઉપજમાંથી દીકરીના ઘરેણાં કરાવીશ, દીકરાને શહેરમાં ભણવા મોકલીશ, દીકરીના લગ્ન આવી રહ્યા છે, પત્નીની નાની નાની ઈચ્છાઓ પૂરી કરીશ। પણ વરસાદ આવે અને બધુંય તાણી જાય તો પાછળ મૂકી જાય છે મોટા નિસાસા, અધૂરી કેટલીય આશાઓ, દેણાનો એક મોટો પહાડ। ખેડૂતની સ્થિતિ શું હોય છે આપણને સૌ કોઈને ખબર છે। રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કપાસ અને બાજરી સહિતના પાકમાં મોટા નુકસાનની ભીતિ છે। આગામી 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી હવામાન નિષ્ણાંતો વરસાદની આગાહી કરી રહ્યા છે। ત્યારે શિયાળાની શરૂઆત કમોસમી વરસાદ અને કમોસમી આ આફત આખી જે આવી છે એ આફત એ સપનાઓની હોળી છે, ખેડૂતોના સપનાઓની હોળી છે। એક સવાલની સાથે આજનું મહામંથન કરીશું, આજ સવાલ પર આજે ચર્ચા કરીશું આજના મહામંથનમાં। ત્યારે ગુજરાતભરની જો પરિસ્થિતિ એકદમ સામાન્ય ભાષામાં સમજીએ તો એ સૌથી વધારે અસર થવાની હોય તો દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો અને આ તરફના સૌરાષ્ટ્રના એ તમામ વિસ્તારો, કચ્છમાં ક્યાંક ક્યાંક થોડીક અસર વર્તાઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે। પરંતુ શિયાળુ પાક અને ખરીફ પાક અત્યારે ઉતર્યો છે। આ વચ્ચેની પરિસ્થિતિમાં ખેડૂતના હાથમાં જે તૈયાર પાક છે એ પાક આખો ધોવાઈ શકે, ઉડી શકે, ઘણી બધી સંભાવનાઓ। શું પરિસ્થિતિ રહેવાની છે ગુજરાતની, પહેલા વાતાવરણની દ્રષ્ટિએ એ સમજી લઈશું। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે મહામંથનમાં, સીધા એમની સાથે વાત કરીએ। પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। પરેશભાઈ, હાલની જે સ્થિતિ છે, ડિપ્રેશન, અરબી સમુદ્રમાં જે આખું સક્રિય થયું છે, એ સિસ્ટમ ગુજરાતના હવામાન પર કેટલી, કેવી રીતે સીધી અસર, કેટલો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને કયા વિસ્તારમાં વરસાદની શું પરિસ્થિતિ? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે, એટલે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। આમ તો મધ્ય ભારતના તમામ ભાગો, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વગેરે, પણ જ્યારે પણ મધ્ય ભારતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થાય એટલે દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થતી હોય। અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ સાઈડે એક પછી એક સિસ્ટમો બને છે, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગર છે અત્યારે હાલ ખૂબ સક્રિય છે। જેમાં અરબ સાગરની અંદર છેલ્લા 2-3 દિવસથી એક સિસ્ટમ બની છે, જે કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશામાં સિસ્ટમ બની હતી, એ ધીમે ધીમે હવે ઉત્તર તરફ આગળ વધી રહી છે, એટલે ગુજરાતથી ઘણી બધી નજીક આવી રહી છે। એ સિસ્ટમ છે એ શરૂઆતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, આજે રેલ માર્ક લો પ્રેશર બની ચૂક્યું છે, અને હવે આવનારા 24 કે 36 કલાકની અંદર એ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું છે। હવે આ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેના આઉટર ક્લાઉડ છે અત્યારે ગુજરાત સુધી પહોંચી ગયા છે, જેને કારણે આજથી ગુજરાતમાં, એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અને હવે આજે 25 તારીખથી આ જે વરસાદની શરૂઆત થઈ છે, આ વરસાદ છે લગભગ
30 ઓક્ટોબર સુધી તીવ્રતા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. પછી 31 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 2 નવેમ્બર એ જે પાછળના 3 દિવસ હશે તેમાં હળવા છૂટાછવાયા વરસાદ પડશે. પણ આવનારા જે 5 દિવસ છે શરૂઆતમાં, એમાં જે વધારે તીવ્રતા સાથે વરસાદ પડવાના છે, જેમાં સૌથી વધારે અસર થવાની છે એ જિલ્લાઓની વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના આમ તો તમામ જિલ્લા, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તાપી આ તમામ જે જિલ્લાઓ છે તેમાં લગભગ એવરેજ 1.5 થી લઈને 2 ઇંચ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે. અને એ વરસાદ પણ ગાજવીજ અને પવન સાથે વરસવાનો છે, કેમ કે આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પૂરી સંભાવનાઓ છે. એટલે ગાજવીજ અને પવન સાથે આ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવનારા 5 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે. એ પછી સૌરાષ્ટ્રના વિસ્તાર છે, તો સૌરાષ્ટ્રમાં આમ તો અનેક વિસ્તારમાં વરસાદ પડવાના છે, પણ સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદના રૂપમાં અસર થાય તેવી શક્યતાઓ છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. જોકે આ વિસ્તારોમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા 5 દિવસ સુધી લગભગ એવરેજ મોટા ભાગના વિસ્તારમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસી શકે. જોકે 2 થી 5 ઇંચ સુધીના વરસાદને એ પણ માવઠાના સમયમાં આ વરસાદો પડતા હોય એટલે આ ખૂબ વધારે વરસાદ કહેવાય. 2 થી 5 ઇંચ વરસાદમાં તો નદીઓમાં પૂર પણ આવી જાય. એટલે એ પ્રકારની પરિસ્થિતિ આ ચારેય જિલ્લાની અંદર જોવા મળશે. એ પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં થોડીક તીવ્રતા ઓછી જોવા મળશે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં પણ વરસાદ ચોક્કસથી હશે, પણ હળવાથી મધ્યમ ઝાપટાઓ હશે. એ સિવાયના જે બીજા વિસ્તાર છે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ, એમાં પણ આજે 25 થી લઈ અને 30 તારીખ સુધી જે વરસાદ પડવાના છે તેમાં લગભગ 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ અને અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા નોંધાય એ પ્રકારના વરસાદ જોવા મળશે. જોકે દરિયાકાંઠા વિસ્તારમાં જે વરસાદ પડશે એના કરતા બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં તીવ્રતા ઓછી હશે, પણ વરસાદ ચોક્કસથી 30 તારીખ સુધી આ વિસ્તારોમાં પણ નોંધાઈ શકે છે. એ પછી જે સૌથી ઓછી અસર જોવા મળશે એ હશે કચ્છના વિસ્તાર. કચ્છ જિલ્લાની અંદર આમ તો કોઈ જગ્યાએ છૂટા એકદમ સામાન્ય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે, બાકી કચ્છ જિલ્લામાં કોઈ મોટા વરસાદની કે હેવી માવઠું થાય તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી. ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તાર હશે, જેમાં વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ, આની અંદર પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે. ત્યાં પણ કોઈ હેવી વરસાદ નહીં થાય એટલે એને ખતરો થોડોક ઓછો છે. મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં થોડાક સારા એવા વરસાદ નોંધાઈ શકે. જોકે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, કપડવંત, ગાંધીનગર અને અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ ભારે ઝાપટાઓ છે નોંધાતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના જે ભાલ વિસ્તાર અને ચરોતર વિસ્તાર છે, જેમાં ધોળકા, ધંધુકા હોય, તારાપુર છે, ધર્મજ છે, જંબુસર છે, વાગરા છે, આ જે ખંભાતના અખાતથી નજીકના જે તાલુકાઓ છે એની અંદર થોડીક તીવ્રતા રહેશે. લગભગ અડધાથી લઈ અને 1.5 ઇંચ સુધીના વરસાદ ત્યાં વરસી શકે છે. એ પછી મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર જેવા વિસ્તારો છે એમાં પણ લગભગ 1 ઇંચ આસપાસના વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. એટલે બેન ઓલ ઓવર જોવા જઈએ તો આવનારા 5 દિવસની અંદર ગુજરાતના 50 થી 60% વિસ્તારની અંદર આ વરસાદ વરસવાનો છે. આ કમોસમી વરસાદ છે અને આ કમોસમી વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો જે 4 મહિનાથી મહેનત કરી અને જે ખરીફ પાકનું ઉત્પાદન લઈ આવી રહ્યા છે એ ઉત્પાદનને ડાયરેક્ટ અસર કરે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે. પરેશભાઈ, વરસાદની તીવ્રતાની વાત કરી 2 થી 5 ઇંચ જેટલો, વાવાઝોડાની શક્યતા શું એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે? જો હા, તો પછી એની તીવ્રતા શું હોઈ શકે? એ સ્થિતિમાં આપ શું કહેશો? બેન, અત્યારે જોવા જઈએ તો વાવાઝોડાની શક્યતાઓ ખૂબ ઓછી છે, કેમ કે આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે. કોઈ પણ સિસ્ટમ હોય, આમ તો જો કે અત્યારે સાયક્લોનની સિઝન ચોક્કસથી ચાલી રહી છે. ભારતની અંદર જેવી રીતે 2 ચોમાસા આવે, નૈઋત્યનું અને ઈશાનનું, એવી રીતે સાયક્લોનની 2 સિઝન આવતી હોય છે. શરૂઆતની જે સાયક્લોનની સિઝન હોય છે એ 15 એપ્રિલથી લઈને 15 જુલાઈ સુધીની હોય, જેને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. પછી 15 સપ્ટેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝનનો સમય કહેવામાં આવે છે. અત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝન ચોક્કસથી ચાલી રહી છે, કેમ કે આ સમયે દરિયાઈ તાપમાન છે એ ઊંચું જતું હોય. જ્યારે પણ કોઈ વરસાદની સિસ્ટમ અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં બને છે ત્યાં 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય ત્યારે એ સાયક્લોન સુધી પહોંચવાની પૂરી સંભાવના હોય. જોકે આ અત્યારે જે સિસ્ટમ અરબ સાગરમાં છે તે દરિયાકાંઠાથી ઘણી નજીક છે, ડીપ સીમાં નથી. જો ડીપ સીમાં હોત તો આ સિસ્ટમ છે એ પણ સાયક્લોન સુધી પહોંચે. એટલે આને સાયક્લોન સુધી પહોંચવામાં
શક્યતા ખૂબ ઓછી છે. જો કે અત્યારે આ પછી પણ જો કોઈ બીજી સિસ્ટમ બનશે ને આવનારા સમયમાં બંગાળ કે અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બને ને એ સાયક્લોન બનશે તો એ વાત અલગ રહેશે, પણ આ સિસ્ટમ અત્યારે સાયક્લોન બનવાની નથી. હવે પછીનું જ કદાચ માની લઈએ કે કોઈ સિસ્ટમ સાયક્લોન બને છે તો એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન હશે અને એનું નામ થાઈલેન્ડ દેશ તરફથી નામ આપવામાં આવશે. વીટીવીના માધ્યમથી પ્રથમ વખત એ પણ જણાવી દઉં કે હવે પછીનું કોઈ પણ સાયક્લોન હશે એનું નામ હશે મોન્થા. જો કે અત્યારે સિસ્ટમ છે એ મોન્થા નામના સાયક્લોનમાં કન્વર્ટ નથી થવાની. હવે પછીનું કોઈ પણ સાયક્લોન આવશે તો એ મોન્થા હશે. અત્યારે આપણે ગુજરાતને કોઈ પ્રકારે વાવાઝોડાનો ખતરો નથી, પણ એક ચોક્કસથી વાત છે, આ વરસાદ જે પડવાના છે એમાં થંડરસ્ટોર્મ થવાનું છે. થંડરસ્ટોર્મ થશે એટલે ગાજવીજનું પ્રમાણ પણ રહેશે અને પવનની ઝડપ થોડીક વધારે એટલે કે લગભગ 40 કિલોમીટર આસપાસની પવનની ઝડપ રહી શકે છે. એટલે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હોય એટલે મિની વાવાઝોડા જેવો માહોલ હોય એવું ચોક્કસથી જોવા મળે. છાપરાઓ ઉડે, દુકાનોના છપરાઓ, હોર્ડિંગ ઉડે, આવું બધું થતું હોય છે. એટલે એ પ્રકારના તોફાની વરસાદ ચોક્કસથી જોવા મળશે, પણ હાલ વાવાઝોડાનો કોઈ ખતરો નથી એવું હું ચોક્કસ માનું છું. પરેશભાઈ, આપે કહ્યું કે 2 થી 5 ઇંચ જેટલો વરસાદ રહેવાનો છે. હવે જમીન પલળી જશે, શિયાળુ પાક વાવવામાં પણ તકલીફ ખેડૂતોને. બીજી તરફ એ પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે ખરીફ પાક નીકળ્યો છે એ ખેતરમાં છે અને પાક શિયાળુ લેટ થશે, એટલે એ જમીનની હાલત પલળી જવાની છે આખી. બેન, ખેડૂતની સ્થિતિ તો આમ તો શરૂઆતથી જ ખરાબ છે. આ વર્ષે તો અનેક પ્રકારે ખેડૂત છે ઝઝૂમી રહ્યા છે. ત્યારે હું આપને જણાવી દઉં કે જે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય, હજુ પણ શિયાળુ પાકનું વાવેતર કરી શકાય એવું હવામાન નથી, કેમ કે હજુ તાપમાન ઊંચું છે. જ્યારે પણ 30 ડિગ્રી કરતા નીચું તાપમાન આવે ત્યાર પછી શિયાળુ પાકનું વાવેતર કરવું જોઈએ. એટલે પહેલા તો વીટીવીના માધ્યમથી દરેક ખેડૂત ભાઈનો અપીલ છે, શિયાળુ પાકનું વાવેતર 10 નવેમ્બર પછીથી જ કરવું. અને ખાસ કરીને તમારો જે સવાલ છે કે આ વરસાદને કારણે જમીન પલળી જશે, જમીન ઠંડી પણ પડી જશે, તો એ 2-5 દિવસનો ગેપ રાખવો પડશે અને એની ઉપર કદાચ જે વિસ્તારમાં વરસાદ પડ્યો હોય એમાં પાલર પાણી કાઢવું પડશે. ખેડૂત છે એ આ ભાષામાં સમજી જશે. પાલર પાણી એટલે કુવા અથવા તો બોરનું જે હુફાળું પાણી હોય એ પાણી એક વખત એમાં પીવડાવવું પડશે, તો પછી આપણે એમાં વાવેતર કરવા લાયક જમીન થઈ જશે. બીજા નંબરની અંદર જે ખરીફ પાક છે, જેમાં આ વર્ષે આમ તો અલગ અલગ ઘણા પાકનું વાવેતર થયું હતું, જેમાં સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, તુવેર છે, એરંડા છે, શાકભાજી જેવા પાકો છે. અલગ અલગ પાકોનું જે વાવેતર થયું હતું એમાં સોયાબીનનું જે વાવેતર હતું એમાં મોટા ભાગનું સોયાબીનનું હાર્વેસ્ટિંગ ઓલરેડી થઈ ચૂક્યું છે. હજુ પણ કદાચ 20 થી 25% વિસ્તારમાં કદાચ સોયાબીન હાર્વેસ્ટિંગ બાકી હશે, એટલે એ સોયાબીનને નુકસાન થશે. બીજા નંબરમાં કપાસનો પાક ઉભેલો હોય એટલે કપાસના પાકને પણ નુકસાન થશે. લાંબા પાકમાં કેળા હોય કે શેરડી હોય એ પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. અમુક વિસ્તારની અંદર શાકભાજીના પાકને નુકસાન થઈ શકે, ખાસ કરીને મગફળી. આમ જોવા જઈએ તો મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. રાધાબેન, જોવા જઈએ તો ગયા વર્ષની સરખામણીએ મગફળીના વાવેતરમાં વધારો પણ થયો છે, કેમ કે આ વર્ષે છેલ્લા 2-3 વર્ષથી કપાસના ભાવ નથી મળતા, કપાસમાં રોગ જીવાતનું પ્રમાણ વધારે રહે છે, બીજા પણ પાકના ભાવ ન હતા. ખેડૂતોએ એક અપેક્ષા સાથે આ વર્ષે મગફળીનું વાવેતર વધુ કર્યું હતું. ગયા વર્ષે ગુજરાતની અંદર મગફળીનું જે ઉત્પાદન હતું એ 44 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવ્યું હતું. આ વર્ષે વાવેતર વધારે છે એટલે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે, જેમાંથી અમુક ટકા હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, પણ મોટા ભાગના ખેડૂતોને ખેતરોમાં પાથરા પડેલા છે. હવે આ પાથરાઓ ઉપર આ વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે નુકસાન થાય. એટલે અમારું જે અનુમાન છે કે જે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાનું છે એમાં 18 થી 20 લાખ મેટ્રિક ટન તો બગડી જશે, કેમ કે આ વરસાદને કારણે બગડશે. અને એ 18 થી 20 લાખ ટન મગફળીનું જે નુકસાન થશે, આંકડાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો 12 થી 13,000 કરોડ રૂપિયાનું નુકસાન આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને થવાનું છે. એટલે આ નુકસાની છે કોઈ નાની નથી. આમ તો પોસ્ટ મોન્સૂનના વરસાદ ઘણી વખત પડતા હોય, પાછળથી ગયા વર્ષે પણ પાછળથી વરસાદ પડ્યા હતા, પણ એ સપ્ટેમ્બરના શરૂઆતના દિવસની અંદર હતા. ત્યારે ખેડૂતોએ મગફળી ઊભી રાખીને પણ ક્યાંય કે બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારનો જે સમયગાળો છે આમાં કોઈ જ પ્રકારે આપણે મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાક હોય એને બચાવી શકાય એમ નથી. એટલે નજર સમક્ષ આ નુકસાનને સહન કરવા સિવાય ખેડૂત પાસે કોઈ વિકલ્પ નથી. આ વરસાદ પડવાનો છે અને આ વરસાદને કારણે 12,000 થી લઈ અને 13,000 કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતની અંદર જાય તેવી શક્યતાઓ મને વ્યક્તિગત લાગી રહી છે. ઓકે પરેશભાઈ, આપે કહ્યું કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ક્યાં વધારે વરસાદનો વર્તારો રહેવાનો છે એ તમામ વિસ્તારો આપે જણાવ્યા. શું ખેડૂતોને હાશ થાય એવી થોડીક
વાત છે કે આ વરસાદ એ ઓમાન તરફ ફંટાઈ શકે, ત્યાં એ આખી સિસ્ટમ એ તરફ જઈ શકે, એવી કઈ આમાં થઈ શકે એમ છે? બેન, ઓમાન તરફ જવાની શક્યતાઓ ઘણી બધી છે. હજુ પણ આ સિસ્ટમ ફંટાઈ શકે, પણ ફંટાય તો પણ વરસાદમાંથી સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત બચી શકે એમ નથી. એમનું મેઇન કારણ છે કે અત્યારે સિસ્ટમ દરિયાકાંઠાથી ઘણી બધી નજીક આવી ગઈ છે. એટલે હવે કદાચ સિસ્ટમ જો ટ્રેક ચેન્જ થશે, ઓમાન તરફ જશે, તો પણ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ હોય એ તો ગુજરાત ઉપરથી જ પસાર થવાના છે, કેમ કે ઓલરેડી આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપર પહોંચી ચૂક્યા છે. એટલે વરસાદમાંથી હવે આપણે કોઈ રાહત મળે કે અચાનક કોઈ ચમત્કાર થાય અને વરસાદમાંથી બચી જાય એવી કોઈ શક્યતાઓ નથી. વરસાદ ફાઇનલ આવનારા 5 દિવસ છે એ થવાનો છે, કેમ કે સિસ્ટમ હોય છે એ 4 પાર્ટની અંદર હોય છે. પહેલો સેન્ટ્રલ પાર્ટ હોય છે. જ્યારે પણ એ સેન્ટ્રલ પાર્ટ છે એ સાયક્લોનમાં જો પરિવર્તિત થાય તો એ આઈના રૂપમાં એટલે કે આંખના રૂપમાં એ સક્રિય હોય છે. પછી એનો ટોપનો એક ભાગ હોય છે, બીજી 2 હોય છે એ પાંખ હોય છે. હવે પાંખ હોય છે જેને મિટિયોલોજીના સિદ્ધાંત પ્રમાણે, મિટિયોલોજી પ્રમાણે, આધુનિક વિજ્ઞાનમાં જેને અમે આઉટર ક્લાઉડ કહીએ છીએ. હવે આઉટર ક્લાઉડ તો ઓલરેડી પહોંચી ગયા છે, એટલે કે જે સિસ્ટમની પાંખ છે એ અત્યારે ગુજરાત ઉપર ટચ થઈ ગઈ છે, જેને કારણે તો આજે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે આ સિસ્ટમ ફંટાશે છતાં પણ એના જે આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે હવે આ સિસ્ટમ ફંટાવાની શક્યતા ઓછી છે. છતાં પણ ચમત્કારિક રીતે ફંટાય તો પણ ગુજરાતમાં વરસાદ આવવો નક્કી છે. એટલે સિસ્ટમ ફંટાય કે ન ફંટાય, વરસાદ છે એ નિશ્ચિત છે. અને એના માટે આપણે અત્યારથી હજી જે વિસ્તારોમાં વરસાદની શરૂઆત નથી થઈ એ વિસ્તારના ખેડૂતો છે એ પોતાના જે પાકને બની શકે એટલું સાચવવાનો પ્રયત્ન કરે, તાડપત્રીથી કવર કરવાનો પ્રયત્ન કરે, જેટલું પણ સચવાય એટલું સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી આ વરસાદ પડવાનો છે ને આપણે નુકસાની પણ આવવાની છે. બિલકુલ, એટલે શક્ય છે એટલું સાચવી શકાય, બાકી કશું જ હાથમાં નથી. પરેશભાઈ, હવે અંતિમ સવાલ એ પૂછવું છે કે આ બધી વસ્તુ નોર્મલ ક્યારે થશે? સિસ્ટમ જે મજબૂત છે ક્યારે નબળી પડશે? બેક ટુ નોર્મલ ક્યારે આવશે? સિસ્ટમ છે એ નોર્મલ થતા લગભગ 30 ઓક્ટોબરનો સમય આવી જશે. એટલે 5 દિવસ સુધી આ સિસ્ટમ છે એ નબળી નથી પડવાની, કેમ કે ડિપ્રેશનની કેટેગરીમાં કોઈ પણ સિસ્ટમ આવે તો જેટલા સ્ટેપ એ ઉપર ચડી છે એટલા સ્ટેપ એને નીચું આવવું પડશે. ડિપ્રેશન છે એટલે પછી જ્યારે પણ નબળી પડશે ત્યારે વેલમાર્ક લો પ્રેશર બનશે, પછી નબળી પડીને લો પ્રેશર બને, સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યાં એને 5 દિવસ સુધીનો સમય લાગતો હોય છે. એટલે 30 ઓક્ટોબર સુધી આ સિસ્ટમ છે નબળી નહીં પડે ત્યાં સુધી તીવ્ર અસર કરશે. પછી 30 તારીખે સાંજેથી નબળી પડશે તો પણ 31 તારીખ પહેલી અને બીજી પાછળના 3 દિવસ છે એમાં સામાન્ય અસરના રૂપમાં અસર કરશે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ 8 દિવસનો સમય છે. તેમાં આપણે શરૂઆતના 5 દિવસ છે એમાં તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે અને પાછળના જે 3 દિવસ છે તેમાં નોર્મલ સામાન્ય વરસાદ નોંધાય એવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારે 8 દિવસ સુધી ગુજરાત રાજ્યને આ સિસ્ટમ છે અસર કરશે. અને આમ જોવા જઈએ તો જે છેલ્લા 2-3 વર્ષની અંદર જેટલા પણ માવઠાઓ પાછળથી આપણે આવ્યા છે એમાં સૌથી વધારે તીવ્રતા વાળું માવઠું હું આને ગણું છું અને સૌથી વધારે નુકસાન છે એ આ માવઠાના વરસાદને કારણે ગુજરાતને જાય એવી શક્યતા લાગી રહી છે. ઓકે પરેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે તમામ અમારા દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા બદલ. ચર્ચા કરવી છે કારણ કે અત્યાર સુધીના જેટલા માવઠા આવ્યા છે એમાં સૌથી મજબૂત ખેડૂતોના હાથમાં કશુંય નથી. બસ ખાલી જોયા કરવાનું છે કે કેટલી મુશ્કેલી છે અને આટલી મહેનત કરી છે, મહેનત પર પાણી ફરતા જોવાનું છે. હવે શું કરી શકાય જ્યારે કંઈ જ હાથમાં નથી, એના પર ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે મહામંથનમાં જે ગેસ્ટ પેનલમાં ઘનશ્યામભાઈ ગઢવી, નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ હેમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે અને ખેડૂત છે ગીર સોમનાથના દિલીપભાઈ બારડ આપણી સાથે જોડાયા છે. આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દિલીપભાઈ આપનાથી કરવી છે. ખેડૂતોની સ્થિતિ શું છે એના પર ચર્ચા કરી, ગુજરાતની આગામી દિવસોમાં વરસાદનો વર્તારો શું રહેવાનો છે આ બધું જાણ્યા પછી એક સવાલ, એક વાત ચોક્કસ છે કે આપણા હાથમાં કશુંય નથી. હવે વરસાદ આવ્યો છે, નુકસાની છે, મોઢે આવેલો કોળિયો છીનવાવાનો છે. દિલીપભાઈ, એક ખેડૂત તરીકે કેટલી વેદના, શું પરિસ્થિતિ છે ગીર સોમનાથની, શું કહેશો દિલીપભાઈ? ખેડૂત તરીકે તો બેન ખેડૂતો બિચારા દુઃખી છે. ખેડૂતો વર્ષોથી આ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતો પર સહન કરતા જ આવ્યા છે. એટલે ખેડૂતો છે એ તો આભ હંભા ઉપર આભ ને નીચે ધરા
અમારું કોઈ નથી અત્યારે બેન. ઉપર વાળો તો અમારાથી નારાજ થઈ ગયો છે. જ્યાં કુદરત રૂઠે ત્યાં કોને ફરિયાદ કરવી? એટલે ખેડૂતો બિચારા ઈશ્વર આધારિત હતા, એ પણ હવે નારાજ થઈ ગયા છે. ખેતી લોકો કરવા તૈયાર નથી, કારણ કે લોહી બાળી અને પાણી પાડે તો છેલ્લે શૂન્યતાનો સરવાળો કઈ વધતું નથી. એને જે રોક્યા હોય એનું પણ વળતર મળતું નથી. એટલે ખેડૂતો ખેતીથી નારાજ થવા માંડ્યા છે અને ખેતીમાં આવવા માટે મજૂર પણ તૈયાર નથી. અને આવીને આવી કમોસમી વરસાદ આવ્યા કરે, મગફળી ઉપર આવે, ઉનાળુ પાક હોય તો એમાં મગ ઉપર આવે, રવિ પાકમાં ઘઉં ઉપર આવે, તો ખેડૂતોને શું કરવું? એક તો એની મહેનતનું વળતર કઈ મળતું નથી અને આખર દુખી ના દુખી. યાર્ડમાં જાય તો ત્યાં ભાવ ન મળે અને ખેતરમાં સાંજો કરીને વાવણી કરે, હરખની હેલીથી બિચારા ખેતરમાં વાવણી કરે અને યાર્ડમાં જાય તો રડતા રડતા ઘેર આવે. આ દશા બેન છે. એટલે આવનારી ભાવિ પેઢી ખેતીથી વિમુખ થતી જાય. બિલકુલ સાચી વાત છે. અને એક સાચી હકીકત જે કીધી કે ખેતરમાં ચાંદલો કરીએ, પૂજા કરીએ, આપણી સંસ્કૃતિ પ્રમાણે વાવવામાં આવે છે. અને ત્યારે ખેડૂતના કોડ શું હોય છે કે આમ કરીશ, તેમ કરીશ, આટલા આમાંથી આવશે, આટલો નફો થશે, આ વખતેનું પાછલી વખત જે નુકસાન છે એમાં ભરપાઈ થઈ જશે. પણ દર વખતે ખેડૂતની પરિસ્થિતિ એ છે. હેમાંગભાઈ, આપની પાસે ખેડૂતની સ્થિતિ શું હોય છે? અત્યારે આપણે ખેડૂતભાઈ પાસેથી સાંભળ્યું આ પરિસ્થિતિ, ઉપરથી વરસાદની આખી વાત. એટલે આમાં હેરાન થવામાં ખેડૂત ક્યાંય બાકી નથી રહેતો. એમણે કહ્યું કે માનવ સર્જિત રીતે હેરાન થાય છે, કુદરતી રીતે. જો કે કુદરતી તો આપણા હાથમાં કઈ છે નહીં. ખાતરોની લાંબી લાઈનોમાં ખેડૂતને ઉભા રહેવું પડે છે. ચપ્પલો કાઢી અને ઉનાળો હોય કે કોઈ પણ સિઝન હોય, ખેડૂત ઉભા રહે છે. પાક તૈયાર થાય છે, યાર્ડમાં જાય છે, તો ત્યાં કેટલીક માથાકૂટ, મગજમારી. આમાંથી ખેડૂત ક્યારેય ઉપર જ નથી આવતો. અને જો માંડ એવી આશા સાથે એને કર્યું હોય કે ગયા વખતે સારો ભાવ મળ્યો તો આ વખતે કરીએ કંઈક મગફળીમાં, તો પછી આવી પરિસ્થિતિ આવીને ઉભી રહી જાય છે. એટલે ક્યાંયથી કોઈ સાથ નથી, ક્યાંયથી કોઈ ટેકા નથી. હેમાંગભાઈ, હું થોડીક આખી ચર્ચાને એક જુદો ટર્ન આપીશ. ખેડૂતો દુઃખી છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે તમામ લોકો 140 કરોડની જે વસ્તી છે એ ખેડૂત આધારિત છે. આ નુકસાન ખેડૂતનું નથી, માત્ર ખેડૂતનું નુકસાન નથી. આ દેશની ઇકોનોમીને નુકસાન છે, સમાજના તમામ વર્ગને નુકસાન છે. કારણ કે મેં હમણાં જ સાંભળ્યા પરેશભાઈને 12,000 કરોડ રૂપિયાનું પાકનું નુકસાન. હવે એટલો પાક જ્યારે બજારમાં ઓછો આવે ત્યારે બજારના ભાવ વધવાના, આ તમામ નાગરિકોને અસર કરવાનું બહુ ગંભીર પ્રશ્ન છે. જે દિલીપભાઈ બારડ બોલ્યા એ અતિ ગંભીર વિધાન છે કે આવતી પેઢી ખેતી નહીં કરે. આપ વિચારો, આને માટે સમાજના તમામ જે કોઈ ડિઝાઇનર્સ છે એમણે બેસીને આ ચિંતન કરવા જેવી બાબત છે. ભાઈ ઘનશ્યામભાઈ આપણી સાથે ટીવી સ્ક્રીન ઉપર હમણાં જોડાશે. વૈજ્ઞાનિકોએ નવેસરથી કે ખેતીનું ટાઈમ ટેબલ બનાવવું જરૂરી બનશે. જે કાંઈ પેટર્ન નવી આવતી જાય છે વરસાદની, ગ્લોબલ વોર્મિંગ કયો, ઝાડ કપાણા કયો, કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો, આ બધા કારણો કંટ્રોલ કરીને ખેડૂતોને એક નવી ડિઝાઇન આપવી પડશે. હું બહુ દ્રઢપણે એવું માનું છું કે આ દેશનો કિસાન જો ખુશાલ હોય તો જ દેશનો નાગરિક ખુશાલ છે. આપણી ઇકોનોમી છે એ ડાઉન અપ છે. ગામડામાં ખેતીમાંથી સારી આવક થાય તો ખેડૂતના ઘરમાં પૈસા આવે તો તાલુકા મથકે ખરીદી થાય, તાલુકાના વેપારીઓ જિલ્લામાંથી ખરીદી કરે, એમાં આખું નીચેથી ઉપર અર્થતંત્ર આવે છે. આ પરિસ્થિતિ દેશના અર્થતંત્રને સેબોટાજ કરી નાખશે. આજે ચેતવાનો સમય છે. આપે ખૂબ સરસ ટોપિક સાથે આ ચર્ચા ખોલી છે, પણ મારો જે વિઝન છે એ મેં આજ ગુજરાતની પ્રજા સમક્ષ આપના તરફથી મૂક્યું છે. ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન છે. આ ખેડૂતોનો પ્રશ્ન તો છે જ, પણ આખા દેશના અર્થતંત્રનો અને આવતા દિવસમાં અન્ન પુરવઠાનો મોટો પ્રશ્ન આવી શકે છે. આજે લાલ બત્તી અને સાયરન વાગવા માંડ્યું છે. ઇટ ઇઝ ટાઈમ
ઇટ ઇઝ ટાઈમ જી. ટુ રિફોર્મ ધી હોલ સિસ્ટમ. આર્થિક રીતે ખેડૂતોને ગાઈડ કરવા પડશે. આવતા ચોમાસાની જે પેટર્ન બદલાણી છે એ પ્રમાણે પાકની વાવણી કઈ રીતે ફેરફાર, આ દરેક બાબતનું માર્ગદર્શન ખેડૂતને આપવું જરૂરી છે. એટલે ઘનશ્યામભાઈ, મારી માગણી છે કે ઉચ્ચ કક્ષાની કમિટી તાત્કાલિક બનાવી અને આખી જે પેટર્ન બદલાઈ છે એની ઉપર અભ્યાસ કરી અને એક નવી દિશા ઊભી કરો. નહીતર આવતા દિવસો દેશના તમામ લોકો માટે અતિ ભયાવહ આવશે. ઓકે ઘનશ્યામભાઈ, હવે આપની પાસે જો ખેતરની પરિસ્થિતિની વાત કરીએ તો ખેતરમાં પાથરા પડ્યા ચારેય બાજુ. એ ચોમાસું પાક અને એમાંથી કંઈક આવશે એ આશા સાથે ખેડૂત ઉભો છે. બીજી વસ્તુ, હવામાન નિષ્ણાંત સાથે વાતચીત કરી એટલે ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે આગામી 4 થી 5 દિવસ, એટલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાનું છે. 18 થી 20 લાખ એમને કહ્યું કે આટલું બધું તો ખાલી નુકસાન જવાનું છે. એક આશાની સાથે ખેડૂતોએ વાવ્યું હોય કે ગઈ વખતે જેને સારા મળ્યા હતા આ વખતે મળશે. હવે બધી જ બાજુથી ખેડૂત હેરાન છે, પરેશાન છે. બસ આશાભરી નજર છે, કોઈક મદદ કરી શકે છે તો એ સરકાર છે. સરકાર પર એમની આશાભરી નજર છે. તો આમાં શું થઈ શકે? કારણ કે બધાએ હમણાં દિવાળી ઉજવી, ખેડૂત માટે આવનારા 5 થી 6 દિવસ હોળીનો સમય રહેવાનો છે. રાધા, એક કૃષિ પ્રધાન દેશના હું ખેડૂત તરીકે જે આ છેલ્લા વર્ષોથી આખી આપણી સિસ્ટમ બદલાણી છે અને એના કારણે કમોસમી વરસાદ થાય છે અને આ દેશનો આ જે જગતનો તાત કહેવાય એનું દર્દ છે, એ દર્દ એટલું હું પોતે જે ખેડૂત છું એટલે એ દર્દ સમજુ છું. અને આ દર્દને કેમ દૂર કરવું એના માટે મને પણ રાત્રે ઘણી વખતે સૂતા વખતે જયારે આ સમાચાર સાંભળું કે વરસાદ આવશે, વાવાઝોડું આવશે અને કમોસમી વરસાદના કારણે આટલા બધા કરોડો રૂપિયાનું નુકસાન થશે ત્યારે હું પણ વિચલિત થઈ જઉં છું. ડોક્ટર વસાવડા સાહેબે બહુ સાચી વાત કરી કે આવનારા દિવસોમાં હવે આપણે એક આના બાબતમાં ગંભીરથી વિચારી કૃષિ વૈજ્ઞાનિકો અને દેશના હવામાન શાસ્ત્રીઓ પાસેથી માર્ગદર્શન મેળવીને જેમ બને તેમ આમાંથી કેમ ખેડૂત આ નુકસાનમાંથી બચી શકે એનો પૂરેપૂરો પ્રયત્ન ગંભીરતાપૂર્વક કરવો પડશે. કારણ કે એમને બહુ સારી વાત કરી કે એક ખેડૂતો તો નુકસાન છે જ, પણ સાથે સાથે સમગ્ર રાષ્ટ્રને નુકસાન છે, રાષ્ટ્રની જનતાને નુકસાન છે. અને સરકાર તો વર્ષોથી જે પણ સહાય થાય એ સહાય કરે છે, પણ જયારે આભ ફાટે ત્યારે એને થીગડું દેવાથી કેટલું એના આપણે રોકી શકીએ. એટલે જયારે હજારો કરોડોની, જયારે 12,000 કરોડની ગૌસ્વામીજીએ વાત કરી, આટલા બધા મોટા નુકસાનોમાં સરકાર પણ જે વળતર આપે એ આપશે, પણ એ પણ આખરે તો જનતાના જ પૈસાનું આપવાનું છે. એટલે કોઈ પણ આને સિસ્ટમમાં સુધારો કેમ કરવો એ સરકાર માટે પણ એક ગંભીર વિચાર કરવા જેવું છે અને કરશે જ. કારણ કે સરકારને વારે વારે નુકસાનીના વળતરો આપવા એ કોઈ રસ્તો નથી કાયમી, અને એ તમામ નુકસાન તો આપણે આપી શકતા જ નથી. ખેડૂત માટે છેલ્લા 9 વર્ષથી આપણે જે થાય સરકાર એને રક્ષણ આપે છે. તાજેતરમાં જ જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થયો એમાં 5 જિલ્લાઓમાં એના 800 ગામોના સર્વે કરીને આપણે 947 કરોડ એટલે લગભગ 950 કરોડ જેવું 2 મહિનાના નુકસાનનું 5 જિલ્લાનું જ હમણે વળતર આપણે જાહેર કર્યું છે. એમાં બનાસકાંઠામાં જે વરસાદ થયો, વાવ, થરાદ, પાટણ જિલ્લાઓમાં, એમાં જે હજુ પણ પાણી ભરાણા હોય, સર્વે ના થયો હોય, ત્યાં પણ એડોક 20,000 રૂપિયા આપી એની જમીનને સમથળ કરવી, સરખી કરવી, એના માટેનું પ્લાનિંગ છે. અને આવનારા દિવસોમાં આપણે કાયમી ઉકેલ માટે વસાવડા સાહેબ એક ફ્લડ મિટિગેશન મેઝરર્સ નામના એક આપણે પ્રોજેક્ટ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે અત્યારે જે 2500 કરોડનો ખર્ચ તાત્કાલિક અંદાજો છે, 5,000 કરોડનો ખર્ચ થાય તો પણ ત્યાં સુધી આ પ્રોજેક્ટ બનાવીને કઈ રીતે નુકસાનમાંથી બચાવી શકાય. પણ કમનસીબી તો આબોહવામાન છે, કુદરત છે, આનું કશું જ નક્કી નથી, કોઈના હાથમાં પણ નથી, સરકારના હાથમાં નથી કે અત્યારે તો કોઈ કૃષિ વૈજ્ઞાનિકોના કે
આબોહવા હવામાન શાસ્ત્રીના હાથમાં પણ નથી કે આપણે આને રોકી શકીએ. આવી ગંભીર પરિસ્થિતિમાં સરકારે માય બાપ જ કહેવાય અને સરકાર બને ત્યાં સુધી જેટલું છેલ્લા 9-10 વર્ષથી આપણે જોઈએ છીએ રાધા કે જયારે કમોસમી વરસાદ થાય છે ત્યારે હેક્ટર દીઠ 12,000, 18,000, 22,000 કે 27,000 બિન પિયત અને બાગાયત ખેતીઓમાં એટલું વળતર આપે છે. એટલે ખેડૂત તૂટી ના જાય, ખેડૂત ભાગી ના પડે, એટલે એને સરકાર એના મર્યાદામાં રહીને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારની સહાયમાંથી મદદ કરે છે. ઓકે, એટલે આ બધી વાત તો ઠીક, ચલો, પણ જે મદદની વાત છે એ કરવામાં આવે છે, લોકો સુધી સહાય પહોંચી પણ છે, પણ સૌથી વધારે આઘાતજનક વાત અથવા તો જે થોડુંક એમ થાય કે આ શું થઈ રહ્યું છે, એ વાવથરાદની વાત યાદ આવી ગઈ, એ પૂરની આખી વાત કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા હતા, ખેડૂતના પાક બરબાદ થઈ ગયા, તો એમાં ખેડૂતો કેટલાય સમય સુધી રજડ્યા હતા. ખેડૂતો એમ કીધું કે અમને ક્યારે મળશે આની સહાય, અમને ક્યારે અમારા સુધી. તો હવે એમાં જેને પડખે ઉભું રહેવાનું, એ પક્ષ હોય કે વિપક્ષ હોય, સમાજના પ્રતિનિધિ છે જે જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે અથવા તો જેમની જવાબદારી છે, હવે એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ આ વાતને લઈને કે જો સમયસર તમારી મદદ ન કરવામાં આવે તો ચૂંટણી આપવા સમયે મત આપવા માટે ન આવવા દેતા, આમ તેમ. એટલે આ લોકોને આખો એક ગુમરાહ કરવાની વાત છે. આ જ સાચો સમય છે જ્યારે લોકોની બાજુમાં ઉભું રહેવું જોઈએ, એ કોઈ પણ વ્યક્તિ હોય, જો એ પ્રતિનિધિ છે તો એને ઉભું રહેવું જોઈએ. દિલીપભાઈ, ફરી એકવાર આપની પાસે હવે શું માંગ છે? કારણ કે દર વખતેની આ પરિસ્થિતિ છે અને માવઠાઓ તો એક બાદ એક આવી રહ્યા છે ને એમાંય સ્ટ્રોંગ થતા આવી રહ્યા છે માવઠાઓ. અત્યાર સુધી નહોતું, હવે એવા મજબૂત માવઠાઓ આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે શું આશા છે, શું માંગ છે કે હવે શું થવું જોઈએ? કારણ કે હાથમાં તો કશું છે નહીં, તો પછી માંગ શું? ખેડૂતો તો બેન, રાધાબેન, ખેડૂતો છે, અમે સરકાર, અમે તો અન્નદાતા છે, જગતનો તાત છે, અમે જગતના પેટ ભરનારા છે, અમે ભીખ માંગનારા નથી. ભૂખ કરતા બુંદી ભીખ છે બેન, ભૂખ છે ને એ અમારા પેટને બાળે છે અને ભીખ અમારો આત્મા બાળી જાય છે. ખાંડણિયામાં માથારામ ચપ્પનિયા દુષ્કાળ પન્નાલાલ પટેલની વાર્તા આપણે બેન સાંભળી હશે. એમાં ધીરી અને એનો પતિ કાળુ એ અન્નદાતા હતા, ખેડૂતના દીકરા હતા અને ભીખ માટે, અનાજ માટે લાઈનમાં ઉભું રહેવું હતું ત્યારે એને કેટલી શરમ આવતી હતી. અમારે માગતા શરમ આવે. અમે અમારો હક માંગીએ છીએ બેન, અમારે કોઈ સહાયની જરૂર નથી. અમે અમારી મહેનતથી, બાવડાના બળથી લોહી બાળીને, પાણી પાડીને પણ અમે મહેનત કરી, આ જમીનને ખોદીને અમારા રોટલા કાઢીએ, પણ એનું વળતર મળતું નથી. આ દેશમાં સુપ્રીમ કોર્ટ છે એ કૂતરા હડકાયા થાય તો એના માટે તાત્કાલિક નિર્ણય કરાવે છે, પણ અમારા પાકને, ઉભા પાકને, રોજડા, ભૂંડ અને નીલગાય ઉભા પાકને નુકસાન કરે છે ને એના માટે ખેડૂતો આક્રોશ ઠાલવે છે, તો એના માટે કોઈ પણ પ્રયત્ન સરકાર કરતી નથી. ઉપરથી વરસાદ પડે, જંગલી પ્રાણીઓનો ડર, માલ વેચવા જાય તો ત્યાં અમારો માલ બજારમાં ઉલળે છે. એક સીસપેનમાં MRP લખવામાં આવે છે, પણ અમારા માલના ભાવ બીજા નક્કી કરે છે. આ જગતના પેટ ભરનારો અત્યારે દર ભટકે છે બેન. અમારે કોઈ ભીખ નથી જોતી, અમારે અમારા મૂળના ભાવ જોઈએ છે. આ દેશમાં મોબાઈલ ફોન એપલનો મોંઘો નથી પડતો, રેડશીટના બૂટ મોંઘા નથી પડતા, એને હારામાં હારે સૂટ નથી મોંઘા પડતા, પણ એને અનાજ મોંઘું પડે છે. અને રેવ પાર્ટી કરીને આ યુવાનોને ડિસ્કો કરવો છે. બાકી ખેડૂતો પાયમાલ થઈ જાય કે બરબાદ થઈ જાય, અહીંયા આ દેશને કે આ જનતાને કોઈ લેવા દેવા નથી. અને આમને આમ રહેશે તો એક દિવસ આ દેશ ભૂખ મરો અને સપનના કાળમાં પાછો ધકેલાઈ જશે. બિલકુલ. અને ખૂબ એક કડવી વાસ્તવિકતા જે હકીકત છે એ દિલીપભાઈએ કીધી. હેમંતભાઈ, એટલે આ પરિસ્થિતિ છે, ચલો એને કશું માંગવું નથી, જે પરિસ્થિતિ આવે છે પરિસ્થિતિ ખેડૂતો એને પહોંચી વળવા માટે પણ ઠીક છે, ચલો વાંધો નહીં, આ સમય આવ્યો કાઢી નાખશું. વળતરને લઈને સૌથી મોટું, જો ભાવ નક્કી કરવાના હોય તો ખેડૂતના હાથમાં ઓછું આવશે, વચેટિયાઓ આમાં વધારે ભાગ ભજવી જાય છે. રાધાબેન, દિલીપભાઈ જે બોલ્યા એ જો હું બોલ્યો હતો તો કદાચ અમારા મિત્ર ઘનશ્યામભાઈને લાગત કે હું રાજકારણ કરું છું. એકદમ સાચી વાત દિલીપભાઈ બોલ્યા છે. મેં આપના જ એક શોમાં અગાઉ કીધું હતું કે ખેડૂતને સહાય શબ્દ નહીં વાપરો, વળતર શબ્દ વાપરો. સહાય ક્યાં થાય? નિરાધાર, લાચાર, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને સહાય તમે કયો. કિસાન, જેમ દિલીપભાઈએ કીધું એમ અન્નદાતા છે, મરદ છે, આવા ઘાય ખમી જાય છે ત્યારે આપણે સહાયને બદલે વળતર શબ્દ જો વાપરીએ
તો મને એમ છે કે એ સમાજ જળવાય. ફરીથી હું કહું છું કે ઘણી બધી સિસ્ટમ સુધારવાની જરૂર છે. જે આડતિયાઓની સિસ્ટમ છે એ દૂર કરવાની જરૂર છે. ઘણું બધું સરકારે ખેડૂતો માટે કરવાની જરૂર છે. જો તમે મત લેવા માઇક્રો પ્લાનિંગ કરવાની વાત કરતા હો, માઇક્રો પ્લાનિંગ, તો તમે કિસાન માટે માઇક્રો પ્લાનિંગ કેમ નથી કરતા? આ ફરીથી કહું છું કે જે લોકો ખંખેરી નાખે છે કે આ ખેડૂતનો પ્રશ્ન છે, એ ગંભીર ભૂલ કરે છે. આ ખેડૂતનો પ્રશ્ન નથી, આ તમામ નાગરિકનો પ્રશ્ન છે અને આ તમામ પ્રશ્ન ઉકેલવા જોઈએ. એને માટે સરકારમાં વિલ પાવર હોવો જોઈએ, ઈચ્છા શક્તિ હોવી જોઈએ. અને ઇટ ઇઝ હાઈ ટાઈમ કે જે રીતે હું પણ ગામડામાં ગયો છું, ખેડૂતોને મળ્યો છું અને મેં જે પરિસ્થિતિ જોઈ છે એ રીતે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માટે હાઈ ટાઈમ છે. નહીતર દેશની ઇકોનોમી અને દેશનો અન્નપુરવઠો ચોક્કસ આવતા વર્ષોમાં બરબાદ થશે અને પછી સત્તાધીશો પાસે કે વૈજ્ઞાનિકો પાસે ભેગું કરવાનો ટાઈમ નહીં રહે. વેગળી વિહાઈ જાય પછી કાંઈ કરવાનું હોતું, ઘોડા દોડી જાય પણ તબેલા બંધ કરવાનો ઘાટ ન થાય. એટલે સમયસર જાગી અને આ પ્રશ્ન ઉકેલવો બહુ જ જરૂરી છે. ઓકે ઘનશ્યામભાઈ, હવે આપની પાસે ખેડૂતોને ઘણી બધી આશા છે. ચલો, વળતરની વાત આપણે એક બાજુ મૂકી દઈએ. આપવામાં આવે છે અને એમના દ્વારા જે કહેવામાં આવ્યું, પણ વચેટિયાઓની વાત છે, ભાવ પૂરતા મળવાની વાત છે. ખેડૂત ત્યાં હકની વાત કરી રહ્યો છે. વસાવડા સાહેબ, આપણે ઘણી સિસ્ટમો સુધરી છે. એક જમાનો હતો 15 થી 17% વ્યાજે કૃષિ ધિરાણ આપવામાં આવતું હતું. આજે વગર વ્યાજે આપવામાં આવે છે. આજે વર્ષ સારું હોય કે ખરાબ હોય એ જોયા વગર વાર્ષિક 6,000 રૂપિયા તમામ ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવે છે વડાપ્રધાન કૃષિ સહાયમાં. આદરણીય મોદી સાહેબ આવ્યા ત્યારથી ખેડૂતોના પાક વધારે મળે એટલા માટે એમને જ આ કૃષિ ધિરાણ માફ કરેલું. હું પણ ખેડૂત છું, મારા ગામની ખેડૂત મંડળીનો હું ચેરમેન છું, એટલે મને ખબર છે કે શું આપવામાં આવે છે. પણ આખો દેશ આટલો મોટો વિશાળ હોય, આટલી વસ્તી હોય, આખો કૃષિ પ્રધાન દેશ હોય, એટલે કોઈ પણ સરકાર એને મર્યાદા હોય એ પ્રમાણે કરી શકે. અને છતાં સારામાં સારું કોઈ પણ માગ્યા વગર તરત જ જયારે વરસાદ કમોસમી થાય ત્યારે એના માટે સરકાર એને વળતરો આપે છે. પણ એ આપવાની પણ એક રીત હોય, એની મર્યાદા હોય. કારણ કે સર્વે કરવું પડે, ગમે ત્યાં ગમે તેને કોઈને ના આપી દેવાય જ્યાં ખરેખર નુકસાન થયું હોય, જેને મળવા આપવા લાયક હોય. પણ કૃષિ સાધનો, વસાવડા સાહેબ, આજે આટલા ટ્રેક્ટર હોય કે બીજા સાધનો એ કૃષિ સહાયથી આપવામાં આવે છે. અનેક રીતે સરકારે આજે ઉત્પાદન કેટલું વધી ગયું આપ જોવો. જે આપણે સિંગનું વાવેતર 50 લાખ મેટ્રિક ટન, એમાં ગઈ વખતે 12 લાખ મેટ્રિક ટન તો સરકારે સરકારી ખરીદીથી ખરીદ્યું હતું. એટલે ટેકાના ભાવથી દર વખતે ટેકાના ભાવ વધારવામાં આવે છે. ઊંચા ભાવે સરકાર શક્ય એટલું, પક્ષે હું નથી કહેતો કે બધું આપી દે છે, પણ શક્ય એટલી મદદ કરીને પોષણક્ષમ ભાવ મળે એનું પણ સરકાર ધ્યાન રાખે છે. એટલે સરકાર ખેડૂતો માટે બિલકુલ સજાગ છે, જાગૃત છે અને ભારત સાહેબ સંવેદનશીલ છે. હું ખેડૂત છું, હું ખેડૂત તરીકે પણ હંમેશા વાત કરું છું. હું ક્યારેક આ કોઈ પણ ડિબેટમાં રાજકીય મુદ્દાઓ ઉભા કરતો જ નથી, પણ પ્રજાલક્ષી જે પણ થાય એ દિશામાં સરકાર વિચારે અને એ જ વાત હું હંમેશા કરતો હોઉં છું. જી બિલકુલ. ઘનશ્યામભાઈ, હેમાંગભાઈ, દિલીપભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, ખેડૂત લક્ષી આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ ખેડૂતની પરિસ્થિતિ આ છે અને હજી અડગ અને અડીખમ રીતે ખેડૂત ઉભા છે અને ઉભા રહેશે.